નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેરના પ્રોજેક્ટ સારથી અંતર્ગત ભૌતિક વિજ્ઞાનની જે લેક્ચર સિરીઝ છે એની અંદર હું જઈ ગયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની આપણે શરૂઆત કરીએ 61મા નંબરના પ્રશ્નથી. તો વિદ્યાર્થી મિત્રો, 61મા નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે? તો કે પૃથ્વીની સપાટીને ખાલી જગ્યા સ્થિતિમાને ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, બરોબર છે, અને આ આપણી ટેક્સ્ટબુક ને આધારિત પ્રશ્ન છે, જેનો જવાબ આવશે શૂન્ય સ્થિતિમાને લેવામાં આવે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી વિદ્યુત સ્થિતિમાનનો એકમ કયો નથી? આ પણ બહુ સરળ પ્રશ્ન છે. જો વોટ એ પાવરનો એકમ છે, વિદ્યુત સ્થિતિમાનનો એકમ નથી, એટલા માટે આપણો જવાબ વોટ આવશે. ધાતુઓ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણીએ છો કે ધાતુઓ માટે જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એનું મૂલ્ય હંમેશા અનંત આવશે. તો આપણો જવાબ ઓપ્શન ડી અનંત રહેશે. ત્યાર પછી આપણે પ્રશ્ન ક્રમાંક 64 લઈએ. 10 માઇક્રોફેરેડના 10 કેપેસિટરો છે. આ કેપેસિટરોથી મળતા મહત્તમ અને લઘુત્તમ કેપેસિટન્સનો ગુણોત્તર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આને સમજી લઈએ. જો જ્યારે પણ મહત્તમ કે તો એનું સી મેક્સ શોધવાનું સૂત્ર NC આવશે, અને જ્યારે પણ લઘુત્તમ કે તો સી મીન શોધવાનું સૂત્ર C/N આવશે. તો ગુણોત્તર પૂછ્યો છે સી મેક્સ છેદમાં સી મીન. હવે સી મેક્સ છેદમાં સી મીન કરીએ આપણે તો NC છેદમાં C/N. સી ઉડી જશે, n into n એટલે n². અહીંયા આગળ n એ કેપેસિટરોની સંખ્યા છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જોઈ શકો છો કેપેસિટરોની સંખ્યા 10 જેટલી છે. કેપેસિટરોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 10 જેટલી છે. એટલે જો આપણે અહીંયા આગળ 10 મૂકી દઈએ n ની જગ્યાએ, તો 10² છેદમાં કશું નહીં એટલે 1, એટલે 100/1 એ આપણો જવાબ આવશે, જે આપણને ઓપ્શન ડી પાસે લઈ જાય છે. તો ઓપ્શન ડી આપણો જવાબ છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે કે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો ઓપ્શન બી તમારો જવાબ આવશે ધન, અને ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં સ્થિતિ ઉર્જા. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી છે. બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી પ્લેટો વચ્ચેનો વિસ્તાર ડાઇલેક્ટ્રિક માધ્યમથી ભરી દેવામાં આવે. જો નવું કેપેસિટન્સ 3C હોય, પહેલા C હતું, હવે 3C થઈ ગયું છે, તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો, આને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ, સમજીએ, જેથી કરીને આપણને સરળતાથી ખબર પડે. જુઓ, આપેલા પ્રશ્નની અંદર જો હું વાત કરું, બરોબર, તો સમજો આપણી પાસે ધારો કે આ કેપેસિટર છે. હવે આ કેપેસિટરની બે પ્લેટો છે. કોઈ એક પ્લેટને ધન અને બીજી પ્લેટને આપણે ઋણ તરીકે લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજો આ બંને પ્લેટો વચ્ચેનું અંતર d છે, અને અહીં આગળ શરૂઆતમાં કશું જ નથી એટલે કે હવા છે. તો હવા જ્યારે હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર ε0 A છેદમાં d થશે. હવે પ્રશ્ન શું કહે છે આપણને? તો કે હવે આપણને એવું કહે છે કે આ જે કેપેસિટર છે એની બે પ્લેટો વચ્ચેનું અંતર શરૂઆતમાં જેટલું હતું એનાથી અડધું કરી દઈએ, એટલે કે d/2 કરી દઈએ. ત્યાર પછી એની વચ્ચેનું જે ભાગ છે એને આપણે કોઈ ચોક્કસ ડાઇલેક્ટ્રિક થી ભરી દઈએ. ચલો સંપૂર્ણપણે બંને પ્લેટો વચ્ચેનો ભાગ આપણે ભરી દીધેલો છે. ધારો કે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કે છે, તો આપણી પાસે હવે જે નવું કેપેસિટન્સ મળશે C' એ શોધવાનું સૂત્ર કે ε0 A છેદમાં d/2 થશે. જો આપણે આ જ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો હવે C' છેદમાં C એટલે કે ε0 A d છેદનો છેદ ઉપર જશે એટલે 2 ભાગ્યા
એપ્સાઇલોન 0 a છેદમાં d. તમે બધા જોઈ શકો છો એપ્સાઇલોન 0 a by d ઉડી જશે. c ડેશ ની જગ્યાએ 3c નીચે c is equal to 2k. ઓકે, c ઉડી ગયા તો k બરાબર આપણી પાસે આવશે 3/2 અને 3/2 એટલે વિદ્યાર્થી મિત્રો 1.5. ચલો તો 1.5 એટલે આપણો ઓપ્શન બી સાચો પડશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન કરી શકીએ. ચલો ત્યાર પછીનો જોઈ લઈએ આપણે ક્રમાંક 7 નંબરનો પ્રશ્ન. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના અંદરથી ધાતુના સળિયા વડે જોડેલ છે. જો ધાતુનો સળિયો હોય એની ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય એટલે આપણો સીધો જવાબ કેપેસિટન્સનું મૂલ્ય પણ અનંત થઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ના એકમ જેવ એકમ ધરાવતી ભૌતિક રાશિ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો જો આપણે આની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપણી પાસે આ શોધવાનું સૂત્ર છે E is equal to minus dV by dr. આ dV by dr ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એ કોના બરાબર છે તો કે E બરાબર. અને E એટલે શું વિદ્યાર્થી મિત્રો તો કે E એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એટલે આપણો જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. એક બિંદુવત વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન થી સમાન અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યાર્થી મિત્રો આ ભૂલ છે. અહીં આગળ 4 વોલ્ટ આવવું જોઈએ. 4 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વાળા ગોળાનો વ્યાસ ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો જુઓ બહુ સિમ્પલ પ્રશ્ન છે. સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ છેદમાં R. ઓકે તો આપણને વ્યાસ પૂછ્યો છે આપણે R ને કરતા બનાવી દઈએ તો R બરાબર KQ છેદમાં V. ચલો ધ્યાન આપજો. K એટલે આપણી પાસે કિંમત 9 ગુણ્યા 10 ની 9. Q વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું થઈ જાય છે તો કે ઇલેક્ટ્રોન માટે એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 છેદમાં સ્થિતિમાન હતું 4 વોલ્ટ. ચલો જુઓ ધ્યાન બિલકુલ અહીંયા હવે આપણે 9 ગુણ્યા 16 ગુણ્યા 10 ની માઈનસ 20 અને માઈનસ 11 છેદમાં 4 4 એ થઈ જશે 4. તો R બરાબર 9 ચોક 36 ગુણ્યા 10 ની માઈનસ 11 એટલે કે 3.6 ગુણ્યા 10 ની માઈનસ 10. હવે વ્યાસ શું થઈ જાય 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 3.6 10 ની માઈનસ 10 એટલે આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 7.2 ગુણ્યા 10 ની માઈનસ 10 અને 10 ની માઈનસ 10 ને એંગસ્ટ્રોમ કહેવાય એટલે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો 7.2 એંગસ્ટ્રોમ આવશે. બહુ સરળ પ્રશ્ન હતો જે આપણને ઓપ્શન બી તરફ લઈ જાય છે. તો આપણો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતી ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા અને વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતી ગોળીય કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હોય જ્યારે વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા સમાન રહેશે. તો 0 અને સમાન એ આપણો જવાબ આવી શકે છે મિત્રો. તો આપણી પાસે ઓપ્શન 0 અને સમાન ઓપ્શન સી એ આપણો જવાબ છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કુલમ સ્ક્વેર મીટર પર ન્યૂટન એ ખાલી જગ્યાનો એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ સરળ પ્રશ્ન આ ધ્રુવીયતાનો એકમ છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12. કોઈ વસ્તુ પર વિદ્યુતભાર હોય છતાં તેનું સ્થિતિમાન 0 હોઈ શકે. મિત્રો બહુ સિમ્પલ પ્રશ્ન બહુ એટલે જબરજસ્ત સિમ્પલ પ્રશ્ન. જો હું તમને સમજાવું ફોર એક્ઝામ્પલ સપોઝ કરો મારી પાસે બરોબર કોઈ એક ગોળો છે. ધ્યાનથી સમજો. ધારો કે મારી પાસે ગોળો છે. હવે આ ગોળા ઉપર હું 1 2 3 4 અને 5 ધન વિદ્યુતભાર લઉં છું અને ક્યાંક 5 ઋણ વિદ્યુતભાર લઉં છું. હવે આપ સૌ જાણો છો કે જો અહીં આગળ કુલ વિદ્યુતભાર 0 હશે કેમ કે જેટલા વિદ્યુતભાર ધન છે એટલા જ વિદ્યુતભાર ઋણ છે.
તો સ્થિતિમાન શૂન્ય હોઈ શકે? તો કે હા, પણ દર વખતે આવું હશે એવું જરૂર નથી. તો આપણો ઓપ્શન ક્રમાંક બી સાચો પડે. હા, પરંતુ હંમેશા નહીં. ધારો કે સમાન મૂલ્યના વિદ્યુતભાર આપેલા છે અને સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર આવેલા હોય તો કુલ વિદ્યુતભાર 0. આથી કુલ સ્થિતિમાન પણ 0. પણ જો કુલ વિદ્યુતભાર 0 ના હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય થશે નહીં. બહુ સિમ્પલ છે બાબતવાનું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અને સમસ્થિતિમાન પૃષ્ઠ. મિત્રો આ પ્રશ્ન છે ને તમને સમસ્થિતિમાન પૃષ્ઠ વાળી જે આપણી થિયરી છે એની અંદર જોવા મળશે, જેનો સિમ્પલ જવાબ આવશે π/2. ચાલો ત્યાર પછી જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ખાલી જગ્યા હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ઘટાડો વધારે ઝડપી હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ત્યાર પછીનો પ્રશ્ન, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર જણાવો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનને આપણે લખી શકીએ V બરાબર W/Q. હવે જો આપણે W નું પારિમાણિક સૂત્ર લઈએ તો W નું પારિમાણિક સૂત્ર m1L2T-2 અને Q નું પારિમાણિક સૂત્ર લઈએ A1T1. તો આના ઉપરથી સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવશે m1L2T-3A-1. તો આવું કંઈક સૂત્ર આપણી પાસે, જો આ દરેકમાં -1 એવું આપેલું છે એટલે ભૂલ આપેલી છે. તો એકચ્યુઅલ જવાબ આવવો જોઈએ m1L2T-3A-1. આપણો સાચો જવાબ છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 76 વિશે. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે તો તંત્રની સ્થિતિ ઉર્જામાં વધારો જ થશે. જો કોઈ ધન વિદ્યુતભારને નીચા સ્થિતિમાનના બિંદુએથી ઊંચા સ્થિતિમાનના બિંદુએ લઈ જવામાં આવે તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જામાં પણ વધારો થશે. વિદ્યાર્થી મિત્રો આપણે 78મો પ્રશ્ન જોઈએ. R ત્રિજ્યાના વાહક ગોળાને V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન સુધી ચાર્જ કરેલ છે તો ગોળાના કેન્દ્રથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે આ તમારો ગોળો છે, સમજો આ જે ગોળો છે એનું વિદ્યુત સ્થિતિમાન V આપેલું છે અને આપણે સૌ જાણીએ છીએ કે ગોળાના કેન્દ્રથી સપાટી સુધીનું સ્થિતિમાન હંમેશા અચળ રહે. જો ગોળાથી સપાટી સુધીનું સ્થિતિમાન હંમેશા અચળ હોય તો V બરાબર આપણી પાસે સૂત્ર થશે KQ/R. તો એનો મતલબ આપણે KQ બરાબર લઈ શકીએ VR. બિલકુલ ધ્યાનથી સમજવું. હવે જો વિદ્યુત ક્ષેત્રની વાત કરવામાં આવે તો એનું સમીકરણ KQ/r², કેમ કે જેમ જેમ અંતર બદલાય એમ એમ એના વિદ્યુત ક્ષેત્રમાં બદલાવો થાય, જેનું સૂત્ર KQ/r² છે. ચલો KQ ની જગ્યાએ આપણે મૂકી શકીશું VR/r². તો આવો આપણી પાસે એક ઓપ્શન છે, ઓપ્શન A VR/r². ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. સમાન રીતે વિદ્યુત ભારિત થયેલા ડાઇલેક્ટ્રિકને પ્રેરિત વિદ્યુતભારની પ્રશ્ન બહુ સરળ, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અથવા તો પૃષ્ઠ ઘનતા છે. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ. વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, જો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરવામાં આવે તો એ આપણને ફ્લક્સ આપે અને ફ્લક્સનો જો આપણે એકમ લઈએ તો વિદ્યુત ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા વોલ્ટ ઇન્ટુ મીટર.
તો અકોર્ડિંગ ટુ ધ 4 ઓપ્શન આપણી પાસે ઓપ્શન ડી એ સાચો જવાબ છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.